જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી સાલી સાહેબ સાથે પણ મારે વાત થઈ. દવાની સપ્લાય તો રેડી છે, સર્જિકલ આઇટમ બધી રેડી છે. હમણાં જ ઇસ્યુ હું 10 દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મેં તપાસ કરી જોયું હતું બધું. ભેસાણા સાહેબ વિસાવદર અમારા અધિકારી છે, આરોગ્ય અધિકારી, બહુ સરસ કામગીરી છે. એટલે દવાની સપ્લાય નથી એવું નથી. અને ખરેખર માન લો કે અધિકારીઓ, આરોગ્ય અધિકારી તો બહુ સરસ મજાના કામ કરે છે. ઘેરે ઘેરે જઈ અને નાના મોટા વૃદ્ધો હોય એને પાટાપીની કરે છે અને બહુ સારી કામગીરી છે. એટલે પણ ક્યાંક ને ક્યાંક આપણો સંતોષ જળવાતો નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અધિકારી રાજ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે એવું જોઈ રહ્યા છીએ કે ભાજપના જ નેતાઓ પોતાની જ ભાજપ સરકાર સામે એવી ફરિયાદો કરે છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી અને કામ નથી કરતા. કોઈક મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરે છે તો કોઈક કલેક્ટરને પત્ર લખીને ફરિયાદ કરે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ છે ચંદુભાઈ મકવાણા, તેમણે કલેક્ટરને પત્ર લખીને ફરિયાદ કરી છે. હવે આ ફરિયાદ સામે આવ્યા બાદ જે જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે ભરત અમીપરા, તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે ઉલટો ભાજપ ઉપર જ વળતો પ્રહાર કર્યો છે અને આ ફરિયાદને તેમના જ કારણે ઊભી થતી હોવાનું જણાવ્યું છે. સમગ્ર ઘટના શું છે, જૂનાગઢ જિલ્લાના જે ભાજપ પ્રમુખ છે તેમણે શું ફરિયાદ કરી હતી અને સામે જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે શું વળતો જવાબ આપ્યો છે અને શું પ્રહારો કર્યા છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ છે ચંદુભાઈ મકવાણા, તેમણે કલેક્ટરને ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેમણે 3 મુખ્ય મુદ્દાનો સમાવેશ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પહેલી ફરિયાદ હતી કે જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પંચાયત કચેરીના સમય દરમિયાન હાજર રહેતા નથી. તેમની બીજી ફરિયાદ હતી જૂનાગઢ જિલ્લાના મહેસૂલ તલાટી રેગ્યુલર ગામમાં હાજર રહેતા નથી. અને ત્રીજી ફરિયાદ હતી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવા હોતી નથી અને ડૉક્ટરો પણ સમય મુજબ હાજર રહેતા નથી. તેથી આ તમામ બાબતો, જે પ્રશ્નો છે તેને ધ્યાને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે અધિકારીઓને સૂચના આપે અને આ તમામ કાર્યવાહી કરવા બાબતે તેમને ભલામણ કરવામાં આવે. હવે ચંદુભાઈ મકવાણા દ્વારા જે આ ફરિયાદો કરવામાં આવી હતી તેનું ભરત અમીપરાએ વળતો પ્રહાર કર્યો છે અને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં દવાઓ તો છે, પરંતુ ભાજપના મળતિયાઓ તેને મંજૂર થવા દેતા નથી અને તેના કારણે જનતા પરેશાન થાય છે. સમગ્ર બાબત શું છે, દવાનો શું વિવાદ છે, કોંગ્રેસના જે નેતા છે તેમણે શું પ્રતિક્રિયા આપી છે અને ભાજપના નેતાઓનો શું આરોપ હતો, તમામ બાબતે કોંગ્રેસના જે નેતા ભરત અમીપરા શું કહી રહ્યા છે તેને વિગતવાર સાંભળીએ, તેમના મોઢેથી જ સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. મિત્રો, અત્યારે મેં એક હમણાં વાત સાંભળી કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી. અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી. આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે, કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો. કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો. અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં ઘડી ગયું છે. ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જે જેની કેટેગરી હોય, જે જેની કામગીરી, જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે. સામાન્ય એક મંત્રી આવી ગયા હોય એટલે બિચારા નાના પટાવાળાથી માંડીને સચિવ સુધી યાર માનસિક અપસેટ જ હોય. આ તમારી કામગીરી છે. એટલે ખોટા તમે અધિકારીના વાક કાઢોમાં સપ્લાય તમારે કરવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક દવાની સપ્લાયમાં તમારી જનરિકની દવાની કંપનીમાં તમારો કોઈકનો ભાગ હોય અને એ ભાગમાં સાહેબને એમાં રિઝલ્ટ ન મળ્યું દવાનું એટલે સાહેબે ના પાડી હોય. કારણ કે તમારી દવાઓ માન લો કે સાહેબને મંજૂર નથી વાપરવી, સ્ટાન્ડર્ડ સાહેબ હોય અને સ્ટાન્ડર્ડ દવા વાપરવી હોય એને. હમણાં અમારે વિસાવદરમાં એક કિસ્સો બની ગયો કે ભાઈ વિસાવદરના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ હતા
એણે 4.5 લાખ રૂપિયાનું આપણે જે પાણીમાં નાખવાની દવા હોય ને રિજેક્ટ કરી. વિસાવદરના આમ જનતાને ખરેખર આભાર માનવો જોઈએ, આવા અધિકારીનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આવા તમને વિસાવદરના જીવલેણ રોગમાંથી બચાવી લીધા. એ દવા જો પાણીમાં નાખીને વિસાવદરને સપ્લાય કર્યું હોત પાણી, તો અસંખ્ય રોગનો ભરડો લેવાની વાત હતી. પણ તમારા પદાધિકારીઓની કંપની હોય અને એ સપ્લાય કરી હોય, ખોટા 4.5 લાખના બિલ ઉધાર દીધા હોય, આજ તમે કે બીજા કોઈ, ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા, એટલે આ પ્રશ્ન છે. એટલે ખોટી વાતો કરોમાં વહીવટદાર તમે જ છો, તમે સર્વે સર્વા હોય, તમારે સપ્લાય કરવાની હોય, એટલે અધિકારી બંધારણીય રીતે કામ કરે છે, નહીં કે તમારા નોકર નથી. તલાટી મંત્રીને કામગીરી શું કરવાની હોય? ગામના વિકાસની કામ કરવાની હોય, નહીં કે એને કૂતરા ગણવાની કામગીરી. તમે આવા કૂતરા ગણવાની કામગીરી તમે તલાટી મંત્રીને હોપડો તો બંધારણીય રીતે બાબા સાહેબે જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ જે બનાવ્યું છે એ મુજબ વર્તે છે. કારણ કે એને ખબર છે કે રજા મૂકવાનો અધિકાર તો અમને છે, એટલે એ રજા મૂકી દેતા હોય તમારા ડરની, તમારા ત્રાસને કારણે. નકર તમે એવી જગ્યાએ મૂકો પાછા કે બિચારાનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એમાં કંઈ તમે વસાતો નથી કોઈના. એટલે ખોટો અધિકારીનો વાંક કાઢવા કરતાં તમે જ નાકામયાબ છો, તમે કામમાં પરિપૂર્ણ થયા નથી, તમારી પોતાની જવાબદારી છે. એટલે વધુ ન કહેતા પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો અને નકર રાજીનામું આપી દો. જનરિક દવાના નામે તમે પોતે તમારા બિલ ઉધારવા હોય, તમારી કંપનીમાં ભાગ હોય, નાનો મોટો ભાગ હોય, તમારા પદાધિકારીઓનો કે જેની સામે કોઈ બોલી ન શકતો હોય એનો ભાગ હોય, એટલે બિચારા દવા સપ્લાય લેવી પડે, દવા વાપરવી પડે. એક નામે પણ એનું એમાં જરા કે રિઝલ્ટ ન મળતું, અધિકારીઓ કરે હું કામ દવા મગાવે તમારી. એટલે તમારે દવા સપ્લાય કરો, સ્ટાન્ડર્ડ સપ્લાય કરો, એવી ખાસ વિનંતી છે. અને અધિકારીને ખોટો દેશ જોવા કરતાં તમારા તાઇફાઓ બંધ કરો ને, તો અધિકારીઓ પોતાનું કામ કરી શકે. નહીં તો ઉઠીને તમારા તાઇફા જ હોય છે. શિક્ષકોને શિક્ષકોનું કામ કરવા દો, તલાટીને તલાટીનું કામ કરવા દો, કલેક્ટરને કલેક્ટરનું નહીં, મામલતદારને મામલતદારનું કરવા દો, પ્રાંતને પ્રાંતનું કરવાનું દો, પટાળાને પટાળાનું કામ પણ કરવાનું છે. તમે આ વ્યાજબી વાત છે કાંઈ? એટલે અધિકારીને મારી વિનંતી છે કે આ બધા બંધારણીય રીતે કામ કરો, તેવી મારી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. અહીં તમે કોંગ્રેસ નેતા ભરત અમીપરાને સાંભળ્યા, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપના મળતિયાઓના કારણે જ આ દવાઓ નથી મળી રહી અને જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે જે ભાજપના નેતાનો આરોપ છે અને સામે કોંગ્રેસના નેતાનો વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, આ તમામ બાબતે તમારું શું માનવું છે? અને શું તમને ખરેખર એવું લાગે છે કે ગુજરાતમાં અધિકારી રાજ આવી ગયું છે, જેના કારણે જે નેતાઓ છે તેમને વારંવાર ફરિયાદો કરવી પડે છે અને કામ કઢાવવા માટે પત્રો લખવા પડી રહ્યા છે? આ તમામ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.